ડભોઈ આગામી પવિત્ર તહેવાર બકરી ઈદ ઈદ ઉલ અઝહાની સમગ્ર પંથકમાં શાંતિપૂર્ણ કોમી એકતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થઈ તેવા શુભ હેતુથી ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે એક ખાસ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં આ બેઠક ડભોઈ વિભાગના ડીવાયએસપી આકાશ પટેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ કેટી પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠક દરમિયાન પોલીસ અધિકારીઓએ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ તહેવાર દરમિયાન પરસ્પર ભાઈચારો જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવું અને તહેવારની ગરિમા જળવાય તે રીતે ઉજવણી કરવી. સમાજના અગ્રણીઓ અને વેપારીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ. આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના આગેવાનો, સ્થાનિક વેપારીઓ અને શાંતિ સમિતિના સભ્યો મોટી સંખ્યામાં હાજર હતા, જેમાં મુખ્યત્વે યાકુબભાઈ ઘાંચી, લાલાભાઈ કડિયા, રફીકભાઈ મંસૂરી, ઇબ્રાહીમભાઈ સુલતાનજી ખત્રી, સતીશભાઈ રાવલ, સોનલબેન કિશોરભાઈ સોલંકી, અજયભાઈ રાઠવા. બેઠકમાં ઉપસ્થિત તમામ અગ્રણીઓએ વહીવટીતંત્રને પૂરેપૂરો સહકાર આપવાની ખાતરી આપી હતી. ડભોઈ હંમેશાથી કોમી એકતાનું પ્રતીક રહ્યું છે અને આગામી બકરી ઈદના તહેવાર પણ પરંપરાગત રીતે શાંતિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવશે.